ફાઇનલી મિત્રો આપણે જે લાકડા કાપ્યા હતા તેનો આજે ભોર ભરી નાખ્યો ને હવે લઈ જતા આપણે ઘરે। તો પૂરેપૂરો બ્લોગ જોજો ને લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઇબ કરી સપોર્ટ કરતા રહેજો મિત્રો। રોમ રોમ ભાઈઓ, રામ સીતારામ, જય માતાજી મિત્રો। સ્વાગત છે આપણો નવ બ્લોગની અંદર ને સવારે આવી ગયા આપણે લાકડા ભરવા માટે। તો જો આપણે લાકડાનો ભોર ભરી રહ્યા છીએ, જોઈ શકો છો ને લાકડાનો ભોર ભરી આવી ગયા પછી આપણે વેવાઈની વાડી જોવા માટે। તો જો મસ્ત મજાનું ઉનાળું આવેલું છે, જોઈ શકો છો। શું આવ્યું તે કોમેન્ટ કરી દેજો મિત્રો। ત્યાં પણ પાણીની સુવિધા મસ્ત છે અને 3 ભેંસો છે, જોઈ શકો છો મિત્રો। અને આ બાજુ જો એમનું ઠાર્યું અને આ બાજુ આપણે જે વાવેલું તે તમને બતાવેલું। શું વાવ્યું તે કોમેન્ટ કરી દેજો મિત્રો। ફાઇનલી મિત્રો આપણે બપોરનું જમવાનું જમ્યા અને પછી નીકળી ગયા ભોર લઈને લાકડાનો, જોઈ શકો મિત્રો। આ છે આપણે લોલાળા ગામવાળો રસ્તો અને આ બાજુ જમીનનું ટ્રેક્ટર। મજાનો આપણે ટ્રેક્ટરનો પણ એક કટ લઈ લીધો, જોઈ શકો છો। મસ્ત મજાનું આપણે આ છે ટ્રેક્ટર। આજે સાંજના આપણે આવ્યા હતા તો જો ગાય માટે આપણે રચકો વાઢી નાખ્યો છે। ઓલી બાજુ થોડો પડ્યો છે, બીજી વખત લેવા આવશું। અત્યારે તો એક ગાંઠી અત્યારે નાખ્યા હવે, બાકી ઓલી બાજુ આપણે ઘઉં અને આ બાજુ આપણે રચકો ચીકુડી। તો હવે જઈએ અને રચકો નાખીએ હવે, તો બ્લોગમાં મિત્રો બને રહી। તો ફાઇનલી મિત્રો આપણે ચીકુડી લાવી દીધી છે, જોઈ શકો છો, અને ગાયને નાખી પણ દીધી છે। તો જો આપણે ગાયને નાખી દીધી, હવે બીજી લેવા જઈએ થોડી વાટ જાવી। તો બ્લોગમાં મિત્રો બને રહેજો અને લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરી સપોર્ટ કરતા રહેજો। તો મિત્રો વાગ્યા છે 1:15 અને આપણે ચીકુડી વાટી રહ્યા છીએ, જોઈ શકો છો। આ બાજુ વાટી નાખી છે, જુઓ તમે, આટલી વાટીને હવે થોડી ઓલી બાજુ વાટી પછી જઈએ પાછા ઓળી તરફ। જો સાંજનો મસ્ત મજાનો નજારો। આ બાજુ આપણે દેશી ઓર્ગેનિક ઘઉં